તો સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે। હવામાન વિભાગના અહેવાલો જાણીએ તો દક્ષિણ બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિધિવત રીતે પ્રવેશ કરી લીધો છે, જેના પરિણામે પ્રદેશમાં ભારે વરસાદ અને પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે। નમસ્કાર મિત્રો, આજના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચોમાસાની ગતિ વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે। સાથે સાથે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે શું આગાહી વ્યક્ત કરી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું, તો વિડીયોને જરૂરથી અંત સુધી જોતા રહેજો। સાથે જ આગામી 1 જૂન સુધીમાં ચોમાસું કેરળ પહોંચી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની ભવિષ્યવાણી અનુસાર મિત્રો, અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાનું વહેલું આગમન થતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થયું છે તેના કારણે ચક્રવાતી તોફાન પણ બની શકે છે, જેથી આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદ્ભવે તેવી પણ શક્યતાઓ છે। તો બીજી તરફ જૂનમાં અલ નીનો પણ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે ચોમાસું વહેલું તો આવશે જ, પરંતુ આગમન બાદ નબળું પડી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણવાના છે, જેમાં મિત્રો વધુમાં જાણીએ તો અત્યારે હાલ મિત્રો રાહતના સમાચાર મળી આવ્યા છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, ગુજરાતમાં 18 મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો હવે રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। આગાહીકાર અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ધીરે ધીરે ગરમીમાં છુટકારો મળશે। 16 મે બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે, જે રાજ્યવાસીઓ માટે રાહતરૂપ બની શકે છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં 18 થી લઈને 23 મે દરમિયાન મિત્રો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો અને રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થશે તેવી શક્યતાઓ રહેલી છે। વરસાદની સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ગરમીની અંદર વધુ ઘટાડો જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ, જેમાં 8 થી લઈને 15 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત 1, 2, 3 અને 4 જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે। તો 8 જૂનથી ઋષિ નક્ષત્રમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। સૌથી મહત્વપૂર્ણ આગાહી છે 23 થી 28 જૂન વચ્ચેની છે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ આ સમયગાળા દરમિયાન સારો વરસાદ છે એ જોવા મળી શકે છે। હવે તો ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર વાદળો આવવાની શક્યતાઓ છે, જેના લઈને ગરમીમાં રાહત મળે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે। એટલે કે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય। ગરમીમાંથી રાહત મળવાની છે, સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ જોવા મળવાનો છે। આજે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર છૂટાછવાયા વાદળો છવાયેલા જોવા મળ્યા હતા। વધુ વિગતો માટે મિત્રો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।